જીવામૃત શું છે? જીવામૃત એ પ્રાકૃતિક દ્રવ ખાતર છે જે માટીમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓને સક્રિય કરે છે અને પાકની વૃદ્ધિ ઝડપથી વધારે છે. જરૂરી સામગ્રી: દેશી ગાયનું તાજું છાણ 10 કિલો, દેશી ગાયનું મૂત્ર 5 થી 10 લીટર, ગોળ 2 કિલો, ચણા, તુવર કે ઉરદનો લોટ 2 કિલો, ખેતરની માટી 1 મુઠ્ઠી, પાણી 200 લીટર. નોટ: દેશી ગાય ખૂબ જ મહત્વની છે. બનાવવાની રીત: 200 લીટર પાણીનો ડ્રમ લો, તેમાં છાણ અને ગાયનું મૂત્ર ઉમેરો. હવે ગોળ અને કઠોળનો લોટ ભેળવો. છેલ્લે ખેતરની માટી નાખો. લાકડાની કડીથી ઘડિયાળની દિશામાં દિવસમાં 2 વખત હલાવો. ડ્રમને ઢાંકીને છાંયડામાં 48 કલાક રાખો. 2 દિવસમાં જીવામૃત તૈયાર. ઉપયોગ કરવાની રીત: પાકમાં પાણી સાથે, ઘોણિયા અર્થમાં પાણી સાથે. 1 એકર માટે 200 લીટર જીવામૃત. ડ્રીપથી 100 થી 150 લીટર પ્રતિ એકર. છંટકાવ માટે 10% દ્રાવણ, 10 લીટર જીવામૃત વત્તા 100 લીટર પાણી. 15 દિવસના અંતરે ઉપયોગ કરો. ફાયદા: જમીનની ઉર્વરતા વધે, ખાતરનો ખર્ચ શૂન્ય, પાક સ્વસ્થ અને ટકાઉ, ઉપજમાં ધીમે પણ સ્થિર વધારો. સામાન્ય ભૂલો: કેમિકલ પાણી ન વાપરવું, તડકામાં ડ્રમ ન રાખવો, 3 દિવસથી વધુ રાખશો નહીં. જો તમને વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો અને પ્રાકૃતિક ખેતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હરે કૃષ્ણ, જય ગૌ માતા.